નીકળી ગયા. ગાડીમાં ભૂ નથી. પેટ્રોલ પંપ આવી ગયો. હર્ષ પટેલ પૂગી ગયા. જુડિયો પૂગી ગયા. આ તો જલ્દી જલ્દી ભાર્ગવભાઈ ગાડી પાર્ક કરી દીધી. કાકા અમે જોતા હતા આ કોણ ઇન્ફ્લુએન્સર. આજ કોઈક બીજા કાકા હતા ડ્યુટી ઉપર. પછી અમે અંદર આવી ગયા બોયઝ સેક્શનની અંદર. ત્યાં તો ટ્રાફિક જ ફૂલ હતું. અમારી જેમ બીજા કપડાં લેવા આવ્યા હતા. ભાર્ગવભાઈ થઈ ગયા કન્ફ્યુઝ, શું લેવું ખબર ન પડે કાંઈ. ત્યાં તો એક ટી શર્ટ કાઢ્યું, ન ગમ્યું, પાછું મૂકી દીધું. ખબર નથી પડતી ભાર્ગવભાઈ શું કરવા માગે છે. કપડાં લેવા આવો ભાર્ગવભાઈ એટલે 1 કલાક ગણી લેવાની. ત્યાં બીજું ટી શર્ટ કાઢ્યું, બીજું ન ગમ્યું. આ ભાઈનું શું થાય કંઈ ખબર નથી. તા શાશ્વતભાઈ કોમેન્ટ મારી કે આના ભેગા કોઈ દી કપડાં લેવા ન હોય. પછી એ ન જોવાનું જોઈ રાખ્યું, કંઈ ગમ્યું નહીં. આમ ફાફા માર્યા, બધું ગોઈતું પણ મળ્યું નહીં. શર્ટ લેવા આવ્યા હતા ને ટી શર્ટ ગોતે છે. કન્ફ્યુઝ થઈ જાય ક્યારેક ક્યારેક હું લેવા આવ્યા હતા, પછી ખબર ન પડે. પછી પાછું એક ટી શર્ટ જોયું, આઈ થિંક એના ગમ્યું. ફરીથી એક વાર ટ્રાફિક જોઈ લ્યો. બધા અમારી જેમ નવરા હતા. ઝુડિયોમાં પૂગી ગયા. ટ્રાયલ રૂમમાં ફૂલ ટ્રાફિક. આ ભાઈને ટી શર્ટ ગમ્યું, પણ આ ભાઈ એમ કીધું કે ભાઈ તમે રહેવા દો, આ તમારી સાઈઝનું ટી શર્ટ નહીં, આ એસ સાઈઝ છે, તમને જોઈએ XXL. પછી ભાર્ગવભાઈનું મૂડ ઓફ થઈ ગયું, પણ નહીં, એને ગમ્યું XXLમાં, પણ ના લીધું. આ ભાઈને ગમ્યું પણ કેદી જેવું ટી શર્ટ હતું, કેદી નંબર 420. પછી ના ગમ્યું. આગળ જતા એ ભાઈને એક સફેદ શર્ટ ગમ્યું. સફેદ શર્ટમાં ગમતા એને એક કન્ફ્યુઝન હતું, આ લઉં કે આ લઉં. બે કન્ફ્યુઝન દૂર કરીને બેમાંથી એકે શર્ટ ના લીધા. પછી ભાર્ગવભાઈ જોતા હતા ક્રોક્સ જોતા હતા. પછી એને યાદ આવ્યું એને તો કેમ્પસના નહીં ઓરિજિનલ ક્રોક્સ પહેર્યા છે અને એ જુડિયોના ક્રોક્સ જોવે છે. इसको समझ नहीं आता है क्या हो जाता है. આ ભાઈનું કેવું એવું છે કે મને આ સ્લીપર ગેમમાં થોડાક અમને જોઈ લ્યો. જઈ હોય તે વાળ ઝરખા કરતો ગયા તો ન ગયું કાંઈ તો નીકળી ગયા અમે અહીંથી. ચાલો ઝુડિયોમાંથી બહાર નીકળી ગયા. હવે જાવું અમે બીજા ઝુડિયો બાજુ. તા તો ભાર્ગવભાઈ ગાડી ભગાડી. વચમાં આવી ગયું અમને મળી ગયું લાલા પરફ્યુમ. ત્યાંથી આગળ ગયા તો કોકનો ઠેલો ભૂલાઈ ગયો તો રસ્તામાં હતો. અમે ઠેલો લીધો નહીં, આગળ આવતા રહ્યા. ત્યાં એક ગાડીવાળા ભાઈએ બ્રેક મારી દીધી. પછી આગળ ગયા હરિદર્શન ચોકડીએ. ફૂલ ટ્રાફિકમાં ઘડીક ઊભા. ટ્રાફિક સોલ્વ થતા અમે નીકળ્યા. ભાર્ગવભાઈ હતા તો બૂમ બૂમ કરતી ગાડી કાઢી લીધી. એક ભાઈ મેપ જોવે છે, એક વિડીયો ઉતારીને ગાડી આકે. પછી ભાર્ગવભાઈ કીધું હું તો ગાડી ભગાડીશ, હું કોઈનું નહીં સાંભળું. ત્યાંથી નીકળી ગયા હતા તો મંદિર વચમાં આવી ગયું. મંદિરે દર્શન કરી લીધા. પછી અમે નીકળી ગયા. ત્યાંથી આગળ આવ્યા તો અમને જોવા મળી ડિફરેન્ડર. પહોંચી ગયા બીજા ઝુડિયોએ. ઝુડિયોની અંદર એન્ટ્રી લેતા ભાર્ગવભાઈ સીધું જોવા માંડ્યા. આ ભાઈને તો નકરા સફેદ જ ગમે. એની પાસે તો સફેદનું કલેક્શન જ એટલું છે તો એ સફેદ ઉપર સફેદ જો. શાશ્વતભાઈ તો શું જોવે છે કંઈ ખબર નથી પડતી, કન્ફ્યુઝન થાય છે. અને ભાર્ગવને તો અવાર ટી શર્ટ ગમે, જોવે પણ લેતો નથી, જોઈ જઈને મૂકી દે છે. પછી અમે નીકળી ગયા. ત્યાંથી કાંઈ ન લીધું. પછી અમને લાગી હતી ભૂખ. નિરાશાભેર અમારે જવું પડ્યું. પછી અમે ત્યાંથી આગળ ગયા તો અમને જોવા મળ્યું જલારામ પરોઠા હાઉસ, જૂનું જાણીતું. અંદર ગયા હતા તો સલાડ આવી ગયું. સલાડ આવતા સલાડ બનાવ્યું તો ઓર્ડર આવી ગયું સેવ મસાલા અને ટમેટા. અમે ખાઈ લીધું. શાશ્વતભાઈ મગાવી હતી ગુજરાતી. આ ભાઈ તો રીલ્સ જ જોતા હોય. હવે મળીએ આપણે આવતા વ્લોગમાં. ટાટા.